श्री वल्लभाधीश की जय, गिरिराज धरण की जय, श्याम सुंदर श्यामनी महारानी की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। આજે અમાસ ભાદરવા વદ ભાદરવા મહિનાની પૂર્ણાહુતિ એટલે કે દાન લીલાનો આજે વિરામ, સાંજે લીલાનો વિરામ, કાલથી નવ વિલાસ, બધા નવરાત્રિ મર્યાદામાં જે દેવીને પૂજે એના માટે કાલથી નવરાત્રિ, પુષ્ટિ પ્રભુને સખ્યો જે જુદા જુદા ભાવે પૂજન કરી ભોગ ધરાવી આરતી કરીને પ્રભુને મળવા માટેના બાના શોધીને રોજ નિકુંજ ભવનમાં જઈને વૃંદા દેવીને મળે ને સંકેત દેવીને મળે, પણ આ બધાને મળવાનું કારણ એક જ કે મારા પ્રભુ મને પતિ તરીકે મળે. એ લીલાનું કાલથી ને નવ વિલાસ. આજે દાન નિવેરી ગૃહ આવે, માતા એને નજર ઉતારે, આરતી કરે કે ઠાકોરજી આજે દાન બધું નિવેરીને ઘરે પધાર્યા. અને સાંજેની પૂર્ણાહુતિ 15 દિવસ કુમારિકાઓ રોજ સાંજે લીલાને વ્રજમાં વૃષભાનપુરની યાત્રા પણ કહે છે. જેવી રીતે લીલી પરિક્રમા એવી રીતે વૃષભાનપુરની યાત્રા પણ કહે છે. એમાં રોજ કુમારિકાઓ પ્રભુને મળવા માટે ભલે વ્રજમાં બધે સ્થળે ના જઈ શકે, પણ સાંજે બનાવીને અંદર ભોગ ધરીને આરતી કરીને પ્રભુને ત્યાં વિનંતી કરીને બોલાવે. અને આજે છેલ્લે કોટની સાંજે કોટણ કોટેલી લીલાના દર્શન ઠાકોરજીએ યશોદામાં કરાવ્યા. એમાં રામેશ્વરની યાત્રા કરાવીને, પુલની યાત્રા કરાવીને, ત્રિવેણી સંગમઈને, લંકા કુંડને, ટૂંકમાં બધું જ. એ આજની કોટની સાંજની રાતમાં સૂર્યને, ચંદ્રને, તારાને બધું જ અંદર આવી જશે, કશું જ બાકી નહીં રહે. અને બધાય જે ગુરુ ઘરે જતા હોય ને ગુરુ બિરાજતા હોય તો ત્યાં એ કોટની સાંજીમાં આરતી થઈ જાય પછી બાળકો પરિક્રમા કરી લે, પછી આપણે પરિક્રમા કરીએ. તો એવો ભાદરવા મહિનાનો આજે વિરામ. હવે કાલથી ને આસો મહિનો. પુષ્ટિ માર્ગમાં એક બી દિવસ ઉત્સવ વિનાનો નથી. તમારામાં સતત ઉત્સાહ જળવાઈ રહે. હજી સાંજેની આરતી કરી ત્યાં કાલે આપણે પાછી નવ વિલાસની તૈયારી. જો આપણામાં કોઈ અનુષ્ઠાન નથી, આપણામાં કોઈ નવરાત્રિના આટલા પાઠ કરવાના, આપણે યમુનાજી અને આપણે પણ એ તો આપણે રોજે ખાસ કાંઈ આપણે નામ લઈએ. યમુનાજીને પ્રેમ તો માને આપણે કરતા જોઈએ, તો આપણે પૂછીએ છીએ આપણી માને કે હું તને કેટલી વાર બોલાવું. મન થાય એટલી વાર આનંદ કરવાનો. છતાંય બધાય ફોન કરીને પૂછે, ઈલાબેન અમે દર વખતે ગરબો રહેતા હતા, હવે શું કરવું? મેં તો આપણા લગ્ન ન થયા હોય ત્યારે આપણે ગમે તેની સાથે જ જતા આવતા હોઈએ. હવે લગ્ન થઈ ગયા એટલે હવે આપણા ઘરવાળાની હારે જ રહેવાનું, આનંદ કરવાનો. આપણામાં કોઈ અનુષ્ઠાન નથી, આપણામાં ગરબો લેવાનો નથી, આપણામાં કોઈ ઉપવાસ કરવાના નથી. આપણે વલ્લભે સ્પષ્ટ કીધું છે
કાહે કો દેહ દમત સાધન કરી મૂરખજન, વિદ્યમાન આનંદ તજી ચલત ક્યો અપાથે, રસિક ચરણ શરણ સદા રહત હે બડભાગી જન, અપનો કરી ગોકુલપતિ ભરત તાહી બાતે. જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલે સાથે. આપણે સેવા પહોંચીએ, હાથ પવિત્ર કરીએ, આપણા બધા અનુષ્ઠાન. આજે વળી કોકનો ફોન આવ્યો, શું સંપૂટી પાઠ. મેં તો મારા વાલા આ બધું મર્યાદામાં હોય. આપણામાં જે કરો એ પૂરું પૂરું, સર્વોત્તમ કરો તો એ આપણા પ્રાકૃત ધર્મના આશ્રયથી જ કરવાનું. યમનાષ્ટક કરો તો એ નમામી યમના મહમથી કરવાનું. આપણામાં આ બધું સંપૂટી પાઠ ને આ ને તે પછી કવચ કશું જ આપણામાં એવું બધું હોતું નથી. આપણને આનંદ આવે અને એમ થાય કે નવ વિલાસ છે તો 41 પદ કરવાનું મન થાય, એ કરીએ, યમનાષ્ટક કરીએ. અરે આપણામાં તો દયારામભાઈના ધોળે એટલા છે ને, માધવદાસના ધોળે એટલા છે ને, યમુનાજીનો સત્સંગ એટલો થાય. આપણે આપણું કરવાનું. આપણે સાસે આવીએ પછી આપણા વરને ગમે એમ કરાય. પછી જૂનું પિયરનું યાદ કરીને મારે અનુષ્ઠાન ને આ બધું આપણામાં નથી. આ તો બધા વારંવાર ફોન ના કરે એના અનુસંધાનમાં. અને બીજું ખાસ મારે વચ્ચે બહુ આનંદ થઈ ગયો તો વળી પાછા લોકો સવારમાં 6 વાગ્યામાં ફોન કરે, 7 વાગે ફોન કરે, રાતના 12:15 ફોન. મારા વાલા, તમે બધાય મારા વાલા વૈષ્ણવ છો, પણ આપણે ગમે ત્યાં ફોન કરવો હોય ને દીકરીને ત્યાં સગાવાલાને તો એનો સમય હોય. સવારે ફોન આવે, નાવા ગયા હોઈએ કે પછી બુહારી કરતા હોઈએ. હવે મોબાઈલ કંઈ આપણે કેડમાં લઈને ના ફરતા હોઈએ. એમાં મારો મોબાઈલ તો ગમે ત્યાં પડ્યો હોય, કારણ કે મેં સ્પષ્ટ કીધું છે કે મારા વાલા, મારા ટાઈમ ટેબલ પ્રમાણે ગમે ત્યારે 1.5 થી 2.5 ફોન કરો, અને મળવા આવું છે તો 5:30 થી 6:30 સાંજે. અને ફોન કરો તો હું એડ્રેસ લોકેશન બધાને આપું છું. આનંદથી આવો, આયે મેરે નન. પણ આવો તમે આમ ફોન તમે ગમે ત્યારે, હજી 10:30 11 સૂઈએ અને 12:15 પાછા એકવાર ન ઉપાડીએ તો 2 વાર 3 4. અલા, આવું ના કરો, પ્લીઝ ના કરો. તમે મારી ઉંમર જુઓ, તબિયત જુઓ. હવે તમે ઊંઘ ઉડાડો પછી ઊંઘ આવવી જોઈએ ને. હવે સવારે તમે 6 વાગે ફોન આવે, 6:30 7 વાગ્યામાં એક બેનનો. અને જો વ્રજમાં મહારાણીમાં મને બોલાવે, હવે આટલા 50,000 વૈષ્ણવ મને ઓળખે. હવે બધા એમ કે મારું આ લઈ આવજો, એ શક્ય નથી. હું બધાનું કેવી રીતે લાવી શકું મારા વાલા? એટલે આ વાત જ અસ્થાને છે. હવે મારે, અને પાછા એના માટે સવારમાં ફોન કર, મારી ઓલી વસ્તુ લઈ આવ્યા. આવું ના કરો પ્લીઝ. અને હું બધાનું, મારી ઉંમર, તબિયત, હું મારું જ નથી કાંઈ લાવી શકતી. હું બીજાને કહું કે તમે જાઓ છો ને ગોકુળ પેલી દુકાને તો મારું આ ગુંજા માળાને લેતા આવજો, મારી કંઠે લેતા આવજો. હવે તમે મને કહો મારી આ લાવજો ને, આ શક્ય નથી મારા વાલા. એટલે મહેરબાની કરી ખોટા ટાઈમે ફોન ના કરો. રાત્રે કે દિવસે ફોન કરવાનો સમય 1.5 થી 2.5. અને નાની નાની બાબતમાં કે વ્યર્થ કાંઈ અંદર ભાવ જ નહીં હોય એવા પ્રશ્ન પૂછવાના કે હું શેન ભોગમાં આ ધરાવું તો કેવું, હું આમ. આ બધું તમારા દીકરાને તમે તમારી રીતે પ્રેમ કરો. અને આટલા બધા વૈષ્ણવ હોય છે. અને સેવામાં તો કેવું, આપણે દીકરો આવે તો આપણે કોઈને પૂછીએ જ કેમ નવડાવવું, પેલા માથું ધોવું કે પગ ધોવું, એવું ના હોય. નાની નાની બાબતમાં કારણ વિનાના મહિનામાં 25 ફોન કરવાના, એમાં કશું જ ના હોય. એ મનમાં રાજી થાય. પણ મારા વાલા, તમે મારો વિચાર કરો. આજે રોજ 100-150 ફોન તો આવે, એમાં દાદા ઉપાડે,
પણ એમાં પાછું ના બેનને ભલે મારી યારે, પણ હવે ઉમ્ર અને તબિયતના હિસાબે થોડી મારા ઉપર કૃપા કરો. તમે મારા આયે મેરે નંદન નંદન કે પ્યારે છો, પણ મારા વાલા આવા ખોટા ખોટા ટાઈમે ફોન ન કરો. બોલો વલ્લભા. હવે કાલથી નવવિલાસ રોજ ગોપીઓ દેવી પૂજવાને બાને ઘરમાંથી નીકળશે. એમાં રોજ એક એક સખીનો ભાવ, ચંદ્રાવલીજી, લલિતાજી, રોય, સુભગા, બધી સખીઓના ભાવ. હવે અંદર આવ સંકેત દેવી પૂજન કો ચલે, વૃંદા દેવી પૂજન કો ચલે. તો એ દિવસે પછી સામગ્રી લખી હોય કે બાસુંદી, કોઈકમાં લખ્યું હોય ખીર. તો આ બધું કીર્તનમાં જ લખ્યું હોય છે. જુદું આનું કોઈ ગ્રંથ કે પુસ્તક નથી. જેણે નવા નવા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા હોય એને ગુટકા એટલે ઓલા તમાકુ નહીં હો મારા વાલા, એનું નામ જ ગુટકા. એ આવી રીતે હોય આ ટાઈપનું. અને પાટણ મળે છે. તમે કોઈ પણને પૂછો કે પાટણમાં ક્યાં મળે, ગૂગલમાં સર્ચ કરો તો એનો એડ્રેસ પણ છે. 100 રૂપિયાના આવે છે. એટલું સરસ છે. એમાં બધાય ઉત્સવના કીર્તન, નિત્યના કીર્તન છે, ચતુર્માસના છે, શીતકાલના છે, ઉષ્ણકાલના છે, જન્માષ્ટમીની વધાઈ છે, વસંતના છે, હોળીના છે, મહાપ્રભુજીની વધાઈ છે, ગુસાઈજીની વધાઈ છે, રાધાજીની વધાઈ છે. આટલા નાના પુસ્તકમાં 2 રૂપિયાનું મળતું હતું. ત્યારનું મારી બાઈ મને આપ્યું હતું. ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, એની પાસે હતું. એ ભણેલી નહોતી એટલે એને બધાય કીર્તન મોઢે. અને મારા ઘરે આવી તો મને શીખવાયું. એ કે આમ પહેલેથી નામ ન ગવાય બટા, આમાં લખ્યું છે. મેં કે તું તો ભણેલી નથી. તો મને કે જો આમાં આમ હશે. મેં શું? મને કે પેલા નિત્યના હશે, પછી શિયાળામાં જો એમાં શીતકાલ લખ્યું હશે, એમાં ખંડિતાના હશે, હિલોગના હશે, વ્રતચર્યાના હશે. મેં કીધું પછી મને કે પાછળ જો આખા વર્ષના હશે. આખી અનુક્રમણિકા સમજાવી. મેં તો બા તું ભણી નથી તને? એ કે બટા જેટલા ઠાકોરજી પુષ્ટ કરાવે ને એ આ પ્રમાણે જ કીર્તન કરે. પેલા આવા મોટા પુસ્તક ઘરમાં અમે એટલી જગ્યા હોય તો હવે મારા જેવા એ જમાનામાં અમે ગામડાના 50% તો ભણેલા નહોતા. એટલે આ ગુટકા રાખીએ. એટલે બેનો દીકરીઓ કોઈક ભણેલી હોય તો અમને સંભળાવે. એ અમને સંભળાવે એક દિવસ રાગમાં. એ કે માનો કે પેલું અમને કીધું ઠાકોરજીના જેવા સવારે દર્શન કરીએ. મંગલ રૂપ નિદાન સાવરો, મંગલ રૂપ જાદિન તે હરી ગોકુલ પ્રગટે, જાદિન તે હરી ગોકુલ પ્રગટે, નિત નિત હોત કલ્યાણ સાવરો, મંગલ રૂપ નિદાન. बैठी रहो हो श्याम गुण सामरो, बैठी रहो हो श्याम गुण सामरो, रैन दिन आठो याम श्री भट्ट के प्रभु नैन भर देखो, श्री भट्ट के प्रभु नैन भर निरखो,
પીતાંબર ઘનશ્યામ કમલ નયન ઘનશ્યામ સાવરો મંગલ રૂપ મંગલ રૂપ નિદાન સાવરો મંગલ રૂપ. એ કે આવી રીતે ગાય, 2-3 વાર ગાય એટલે મોઢે થઈ. એને બધા કીર્તન મોઢે હતા અને પછી પાછું એનો ભાવે સમજાવે. તો કીર્તન તમે જાતે જાતે ગાશો ને, ધીમે ધીમે એનો ભાવ તમને સમજાવવા મળશે. તમારે કોઈને પૂછવું જ નહીં, એટલી પ્રભુની આપણા પર કૃપા છે. તમે ગમે કીર્તન લ્યો, 2-3 વાર ગાઓ ને એટલે લીલા તમને તમારી નજર સમક્ષ આવે. તો જેણે જેણે નવા પુષ્ટ કરાવ્યા છે એ પાટણમાં ગુટકો મળે છે 100 રૂપિયાનો. વચ્ચે બધાને મંગાવી દીધા હતા, પણ હું અહીંયા મંગાવું પછી પાછા તમને ત્યાં મોકલાવું, એ ડબલ પેલું થાય. એટલે ડાયરેક્ટ બધા પાટણથી મંગાવી લેજો. અને ગૂગલમાં સર્ચ કરશો એટલે એડ્રેસ છે. અને નહીં હોય તો હું આમાં ફોટો પાડી અને આમાં મૂકી દઈશ યુટ્યુબમાં. હવે એક નાની વાત, જગન્નાથપુરીમાં એક પૂજારીજી વર્ષો પહેલા નિવૃત્ત થયા. હવે એ મોટા પૂજારી જગન્નાથ ભગવાનના એવા અનન્ય કે એમણે એ મંદિર સિવાય બીજું કાંઈ જોયું જ નહોતું. જગન્નાથ ભગવાન, બલભદ્રજી અને સુભદ્રાજી, એમની સેવા, એમના વસ્ત્ર, એમના આભૂષણ, એમને સ્નાન કરાવવાનો ને એમને ભોગ ધરવાના ને એમના માળાજીને તમે જુઓ તો સવારથી રાત સુધી એમાં જ તન્મય રહે. હવે એ નિવૃત્ત થયા, ઉંમર થઈ, હવે થોડું ચાલવામાં ને એમાં તકલીફ પડવા માંડી. નિવૃત્ત થયા પછી એમણે પોતે પૂજારીજી હતા ત્યારે જે ઘણા બધા અનુભવ થયા જગન્નાથજીના, એણે પુસ્તકમાં લખી. એમાંની એક વાત મેં સાંભળી, ઘણી બધીમાંથી આ એક મેં સાંભળી જે ઓથેન્ટિક છે એટલે કહું છું. બીજે ઘણા બધા એ કે હું જેવો બહાર નીકળું તો એક આધેડ ઉંમરના બેન, એ જેવો હું બહાર નીકળું મંદિરમાં તો એ મને હાથ જોડીને એમ કે જય જગન્નાથ. એટલે મારું ધ્યાન ન હોય પણ એ એટલું સરસ બોલે નાભીમાંથી કે જય જગન્નાથ, એટલે હું કહું જય જગન્નાથ. આજ ઠાકોરને એ વસ્ત્ર ધરાય તે, आज ठाकुर ने मोतियन की माला धराई थी, ये रंग की थी. आज पाँव में ऐसे नुपुर थे. એટલે આ એમ કે તને તું સાચી વાત છે, દર્શન કરી આવી છો, તે આ બધું જોયું તો મન શું કામ પૂછસ કે આજે આ ધરાયું હતું. એટલે પેલી કે જય જગન્નાથ, આગળ ચર્ચા ન કરે. વળી બીજે દિવસે બહાર નીકળે એટલે પેલી બહાર જ ઊભી હોય, જય જગન્નાથ, એટલે કે જય जगन्नाथ. आज तो प्रभु बड़े सुंदर लग रहे थे. आपने दर्पण दिखाया तो गुलाबी वस्त्रों और आभूषण में कितने सज धज के बैठे थे. એટલે મેં કીધું કે તું રોજ દર્શન કરી આવસ, રોજ તને આવા સુંદર દર્શન, તો હું તો શ્રૃંગાર કરીને તું શું કામ મને પૂછે છે, રસ્તામાં ઊભો રાખે છે.
હવે એકવાર એવું બન્યું કે બહાર નીકળો તો ઓલી બેન નહોતી, પણ હું જેવો બહાર આવ્યો તો જગન્નાથ મંદિરમાંથી ને એક જ્યોત નીલા કલરની મારાથી આગળ આવી અને જ્યોત આગળ જવા માંડી. તો જ્યોત આગળ અને હું પાછળ. મને એમ થયું કે આ મંદિરમાંથી જ્યોત નીકળી ક્યાં જશે. પાછો મનમાં વિચાર આવે કે આટલા વર્ષથી ઓલી બેન મને બહાર આવું એટલે પૂછે જય જગન્નાથ, એટલે હું કહું જય જગન્નાથ, અને દર્શન કરીને આવીને મને પૂછે કે આજે આ તો મને સમજાય નહીં કે આ દર્શન કર્યા પછી મને શું કામ પૂછે છે કે આજે આવા વસ્ત્ર, આજે આવા આભૂષણ, આજે આવા માળાજી, આવા કુંડલ. એ જ્યોત ગઈ તો એ કે હું પાછળ. તો એક સાવ કાચું મકાન હતું ગામના છેવાડે. તો મારા ઘરે જવાના બદલે એ જ્યોત પાછળ કાચા મકાનમાં ગયો. તો યવન દંપતી રહેતું હતું. યવન એટલે એમ છે ને, વર્ષો પહેલાની વાત છે. યવન દંપતી રહેતું હતું. મને જોયું એટલે ઓલી બેન કે જય જગન્નાથ. મેં કીધું જય જગન્નાથ. પણ મનમાં ગ્લાનિ થઈ ગઈ, આ યવન છે અને તોય જય જગન્નાથ કે છે. આ યવન રોજ મંદિરમાં દર્શન કરવા આવતી હતી, અમે તો કોઈને આવવા નથી દેતા. અને ઓલી જ્યોત આમ નાની અભારાઈ જેવું હતું, ત્યાં જઈને બિરાજી ગઈ. અને ત્યાં જે મંદિરમાં જગન્નાથજીનું સ્વરૂપ હતું એવું સ્વરૂપ ત્યાં. હવે એ કે મેં ઓલા બેનને પૂછ્યું, એ કે આજે દર્શન કરવાનું તો આવ્યા, બાર આજે મળ્યા નહીં તમે? એ કે અંદર તો અમે ના આવી શકીએ ને, અમે તો યવન છીએ, અમારો અધિકાર નથી ને અંદર આવવાનો. તો તમે રોજ મને શ્રૃંગાર ને વસ્ત્રનું તો બધું કહેતા હતા, તો વગર દર્શન કરે ખબર કેવી રીતે પડતી હતી? એ કે મારાથી ને અંદર દર્શન કરવા નહોતું અવાતું, પણ જગન્નાથ પ્રભુ તો મને દર્શન દેવા બહાર આવે ને. તમે જેવા શ્રૃંગાર કરી રહેતા હતા એવા જગન્નાથ પ્રભુ મને દર્શન દેતા હતા. એકવાર તમે માળાજી સેજ આડી ધરાવી હતી ને, તમે દર્પણ દેખાડ્યું ત્યારે જગન્નાથ ભગવાને તમને કહ્યું કે યવન. પછી કે મેં કીધું કે આ જ્યોત, તો કે તબિયત સારી નહોતી એટલે આજ નહોતી આવી, એટલે બહાર એટલે ઊભી રહું કે જેવા શ્રૃંગાર થઈ જાય મને દર્શન આપતા હતા. અમે ભલે અંદર નહોતા આવી શકતા, પણ જગન્નાથ પ્રભુ તો બહાર આવી શકતા હતા ને. ત્યારે મને એમ થયું, આપણે માનીએ છીએ કે આમ ને આમ, ભગવાને તો જે પોતે બનાવ્યા છે અને જે પોતાને માને છે એને દર્શન દેવા સામેથી જાય છે. પછી કે તારે ક્યાં દર્શન કરવા હોય, જો તારા અહીંયા બિરાજે છે. તો એ જ્યોત જે ત્યાં બિરાજી ગઈ, તો એ જગન્નાથ પ્રભુનું આટલું સ્વરૂપ, એમાં જે શ્રૃંગાર ને વસ્ત્ર ત્યાં ધરાવીને આવ્યા હતા એ જ આજે ધારણ કર્યા હતા. તો જગન્નાથ ભગવાન હોય કે બાંકે બિહારી હોય કે ગોકુળનાથજી હોય કે નવનીત પ્રિયાજી હોય, જો આપણો ભાવ સાચો છે તો ઠાકોરજી તો આપણા માટે તત્પર છે જ. આપણો ભાવ સાચો નથી, આપણે આડંબર કરીએ છીએ.
ઠાકોરજી કે તું આડંબર કર. વચ્ચે તો બહુ નીકળું હતું. મને ઠાકોરજીએ ભાખરીમાં દર્શન આપ્યા, પલનું એની મેળાઈ ઝૂલે છે. જો જેને ઠાકોરજી જતાવે ને એ બાર કોઈ દિવસ વ્યક્ત ન કરે, અને વ્યક્ત કરે છે તો સમજી જવાનું કે ઠાકોરજી એને જતાવ્યું નથી, પણ એ આડંબર છે. પ્રગટ કરે રસ જાય, પ્રીત હિએ મેં રાખીએ. પ્રગટ કરે રસ જાય. તો આજે ભલે કળિયુગ છે, પણ તોય ઘણીવાર પ્રભુ આપણને જતાવે છે. મને હમણાંની જ વાત, થોડા વખત પહેલા એક દીકરી કે મારા લગ્ન થયા, હવે એ કે અમારા ઘરે 8 યામની સેવા. હવે કે મારા સાસુએ 2 પગે નીનું ઓપરેશન કરાવ્યું, એટલે મારા નણંદ રોકાવા આવ્યા, અને મારા મમ્મીને ન્યુમોનિયા થઈ ગયો. એટલે મારા ઘરે 8 યામની સેવા અને અહીંયા 8 યામની સેવા. એટલે મારા ઘરના એટલા બધા સારા, એણે એમ કીધું કે બેના અહીંયા રોકાવા આવી છે, તો તારા ઠાકોરજી બીજાને ત્યાં પધરાવા તારા મમ્મીને નહીં ગમે, એટલે તું તારા ઘરે અઠવાડિયું રહી આવ. હવે મને સીડી ચડાવે ઉતરાવે છે, હવે ટાંકા તોડાવું તો 5-6 દી પછી તું આવજે, ત્યાં તારા મમ્મીને બધું એક્સરે ને બધું થઈ જાય, અને ડૉક્ટર એમ કે તારા ભાઈ નથી, સારું છે. એટલે એની નણંદે કીધું ભાભી મારા ઘરે સેવા નથી, હું બ્રહ્મ સંબંધી છું, એટલે એ લોકોએ મને કંઠી નથી કઢાવી, પણ મારા ઘરે સંબંધર કે વ્યાપારી. તો આપણા ઠાકોરજી તમે ત્યાં લઈ જાઓ, કારણ કે આપણા ઠાકોરજી તમારા એવાયા છે, અને અહીંયા તમે જે ઠાકોરજીને લાડ લડાવી શકો એવું હું નહીં કરી. અને પાછું મમ્મીનું અને પપ્પાને લખવા એટલે એમનું બધું કરવાનું. એટલે કે ઓહો, અમારા ઘરે તો એમ કે વેવાઈના ઘરે ઠાકોરજી આવે તો કેવા રાજી થઈ જાય. એટલે કે 5-6 દી હું જઈ આવું. હવે અહીંથી એ પધરાવીને એના મમ્મીને ત્યાં લઈ ગયા, એના ઠાકોરજીને આ ઠાકોરજીની સેવા કરે. એને મમ્મીને રજા આપી દીધી હતી, એટલે ઘરે બધું ધ્યાન રાખવાનું, ન્યુમોનિયા થયો હોય કે આ રીતનું જ ખાવાનું, ને આ રીતે જ કરવાનું, ને આ રીતે દવા દેવાની, ને બાટલા ચડાવવાના, ને ઇન્જેક્શન દેવાના. ને હવે 5-6 દિવસ થયા, એટલે એના કાકી એ કીધું કે હવે બટા તું હાહરવાણી છો, હવે તાર સાસુ નહીં આવું કરાવેલું તો તું તારે જા. હવે અઠવાડિયું હું ભાભીને કાઢી દઈશ, અને મારે તો બહુ ઘરે કરે એવી છે, પણ આ તો તમે અમને સમાચાર નહોતા આપ્યા, એટલે બોમ્બે અમને ખબર ન પડી. એટલે તાર કાકાએ તરત કીધું કે ભાભીને ભલે ને દીકરો નથી, પણ ભાભી મને દીકરાને જેમ, એટલે તું તાર 15 દી હું રોકાઈશ. ભાભી હરતા ફરતા ને ખાતા પીતા થઈ જશે રે, અને ડૉક્ટર કહેશે ને કે બધું ત્યાં સુધી બટા હું જઈશ નહીં. હવે આ ઝાંપીજી કરવા ગઈ તો એના ઠાકોરજી જ્યારથી પુષ્ટ થઈને આવ્યા ત્યારથી રિયલ હીરો હતો. અહીંયા રિયલ હીરો સૌથી પહેલા ઠાકોરજી પધાર્યા ત્યારે સૌથી પહેલા રિયલ હીરો અહીં ધરાયો હતો. હવે એ લોકો લગભગ ક્યાંય પધરાવે નહીં, પણ પધરાવે ને ત્યારે રિયલ હીરો વડો કરીને બીજો હીરો લગાડી દે. હવે અહીંયા આવવાનું હતું તો કે મારા ઘરે જ, તો ત્યાં હીરો ક્યાંક
એને કાકીએ ગોઈતું કલાક, આણે ગોઈતું, મંદિર સાફ કર્યું, નીચેથી જોયું બધું, ભીના પોતા કરીને જોયું કે અંદર આવે. હવે આને વ્યથા થઈ કે મારા સાસુ સસરા ને મારા નણંદ જેવું દુનિયામાં કોઈ નહીં. મારા મા બાપ થઈ મને કાંઈ નહીં કહે, પણ મારા ઠાકોરજી આજે 19 વર્ષથી બિરાજે છે, ત્યારના આ હિરલાથી હેવાયા છે. હવે ઘરમાં સાચું કહીશ તો હિરલો તો આવશે જ. પ્રભુએ ઘણું આપ્યું છે. ફોન કરું તો મારા મિસ્ટર તરત લઈ આવશે. પણ મારા પ્રભુ 19 વર્ષથી આ હિરલાથી હેવાયા છે. એને મમ્મીને ન કીધું, કારણ કે એને આપેલું રોગ આવો હતો ને ક્યાંક ફાળ પડી જાય, એટલે કાકીએ કીધું સાંભળ, અમારે 3 દીકરા છે એટલે અમે કન્યાદાન તને, અમારી દીકરી તું વિશેષ, તું 50,000 લઈ જા અને હિરલો લઈ આવ સાચો, અને પછી ઘરે જા. એ કે ના કાકી એવું નથી કરવું, સાચું તો સાચું જ કહેવાનું. કોઈ વસ્તુ ક્યારેય ઠાકોરજીની હોય કે આપણી હોય સાસરીવાળાથી છુપાવવાની નહીં. અને મારા સાસરીવાળા તો મારા કરતા અનેક ગણા સ્વભાવના સારા છે. હવે એના વર તેડવા આવ્યા હતા, એટલે ગાડીમાં બેઠે એટલે થોડીક સૂનમૂન હતી. એટલે એના વરે કીધું કેમ મમ્મીને તો બરાબર છે, સરસ મારી યાર વાતો કરી. આપણે જયમાં તો મમ્મીએ થોડુંક, હવે તો ડોક્ટરે કીધું કાંઈ ચિંતા કરવા જેવું નથી, હવે તો જાતે હરે ફરે છે, નાય ધોવે છે. કાકી કેવું સરસ ધ્યાન, કેમ મૂંઝાયેલી છે. ના ના રેવું તારે હજી અઠવાડિયું તો રે, તેડી જઈશ. એ કે ના ના એવું કાંઈ નથી, મને તો જેટલું અહીંયા ગમે ને એટલું તમે અહીંયા હો તો મને તો અહીં બધું તમારે અહીંયા ગમે, આપણા ઘરે. એ હું રાજી થયો તે એમ કીધું આપણા ઘરે, પણ મનમાં ઓલો હિરલો જાય નહીં. હવે ઘરે આવ્યા એટલે એના સાસુને ટાંકા તોડ્યા હતા, પણ હજી તો થોડું, એટલે ચાપીજી પધરાવ્યા ને બીજે દિવસે નણંદ કે ભાભી આવ તમે કહેતા હો તો હું તમારા નણંદોઈને ફોન કરું તો મને તેડી જાય. હવે બા જાતે નાઈ ધોવે છે, હવે તો ચાલે છે ઘરમાં. ડૉક્ટરે કીધું છે હવે કાંઈ ચિંતાનું કારણ નથી. હા બેના, પણ મારી યાર 1-2 દી તો રહ્યો, તમે એમને વયા જાઓ તો મને એવું ન લાગે. નણંદ ભેટી પડી કે કોણ કે તમે મારા ભાભી છો, તમે તો મારા સખી છો, મારા બેનપણી છો. પછી એણે મનમાં વિચાર કર્યો કે કાલે સેવા પહોંચી અને બેનાને સાચી વાત કરીશ કે બેના હિરલાનું આવું થયું છે, પછી બેના બાને કહી દેશે. સવારે નાહી ધોઈને બધી તૈયારી કરી એટલે એને સાસુએ કીધું બેટા હવે ટાંકા તૂટી ગયા છે એટલે હું ખુરશી ઉપર બેસું ને, ઉપવાસ કરી લીધો છે તો મને ઠાકોરજીને ચરણ સ્પર્શ કરાવજો. એ નણંદે આવી, એ કે હવે કાલે પછી મારે જવું છું એટલે ઠાકોરજીને, એ કે ના હું કાલ નહીં જવા દઉં, હું તો સોમવારે જવા દઈશ, નહીં તો ઠાકોરજીને તમારી ગોદમાં જ નહીં દો. એનો વર બહુ રાજી થાય કે ગોકુળ કેવું હોય, ક્યાં મારે દૂર જવાનો છે, મારું ઘર જ ગોકુળ છે. આજે બધા એવું કે સાસુઓ ને નણંદ આમ તેમ, પણ મેં તો ક્યારેય ઘરમાં આવું જોયું જ નથી કે સાસુઓ નણંદ ને ઝઘડા ને ટંટાન. જગાવીને જેવા ગોદમાં લીધા, ઓલો હીરલો ધરાવેલો હતો. ઓલી આમ જલ્દી આપે નહીં, ના ધરાવેલો નહોતો, હજી આગળ હું ભૂલી ગઈ, એણે મને કીધું હતું. એટલે પછી એણે એના સાસુને આપ્યા, નણંદને આપ્યા. એટલે સાસુએ કીધું ઠીક, પિયર લઈ ગયા હતા, પ્રભુને પધરાવી ગયા હતા, એટલે ઓલો હીરલો હવે બેટા હાંચો ધરાવી દેજો. અને પેટમાં ફાળ પડી. એ કે હવે હાંચું કેવું પડશે, પણ એ કે હમણાં બપોરે અનોસર થાય ને પછી પ્રસાદ લેવા બેસે, પપ્પા હોય, મારા મિસ્ટર હોય,
બેના હોય, બા, મમ્મી, બધાની હાજરીમાં કહી દઈશ મારાથી આવું થયું છે. બધું થયું ને પછી શ્રૃંગાર કરવા બેઠી તો શ્રૃંગારમાં જે રિયલ ડાયમંડના કુંડલ હતા ને એની યાર હીરલો ચોટેલો હતો. કયો સાચો? એ જે પધરાવીને ગઈ હતી. થોડીક વાર અમે એના રોમાંચ ખડા થઈ ગયા. આમ ચોટલો ખણી લીધો કે મને એના જ વિચાર આવે છે એટલે કદાચ બરાબર હીરલો જોયો. તો એમના હિરલામાં ઠાકોરજીનો પાટોત્સવ હતો ને તિલક કર્યું હતું, એમાંથી સેજ કંકુ એ હિરલાને ચોટેલું હતું. એટલે દર વખતે વિચાર કરે કે હિરલો બરાબર મારે ખાસા કરી નાખો. પણ સેવા પહોંચીને ઊભી થાય બીજે દિવસે ભૂલી જાય. તો એને હિરલો બરાબર જોયો કે હા એ કે આ હિરલો ધરાવ્યો ને ઓલો વડો કર્યો. પછી બધા પ્રસાદ લેવા બેઠા ત્યારે એને કીધું મમ્મી આ સાચો હિરલો ખોવાઈ ગયો છે ને કાંઈ વાંધો નહીં, નવો લાવી દો, ઠાકોરજી નવો જો. ના, મારી આખી વાત સાંભળો. એનો વર્ક એ ખોવાઈ ગયો હશે એટલે જ આ સુનમું નથી. ગાડીમાં મારી સાથે બહુ વાત નહોતી કરતી. રાતના રૂમમાં આવી તો હું પૂછું એનો જવાબ દેતી હતી. એ કે ના મમ્મી હિરલો તો છે જ, જે 19 વર્ષથી પ્રભુ ધરાવે છે એ જ હિરલો છે. તો શું છે બેટા? એ કે આવું થયું. કોળીઓ બધાને મોંમાં રહી ગયા. મારો કહેવાનો આશય એ છે આજે પણ આવું બને છે. જો એણે નામે ન આપ્યું, પ્રગટ કરે રસ જાય, પ્રીત હિએ મેં રાખીએ. આ હકીકત છે. પુષ્ટિ માર્ગ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ આપણા માથે બિરાજે છે. પણ તમારો ભાવ એવો, તમે એને મૂર્તિ માનો છો તો એ મૂર્તિ છે, તમે એને પૂર્ણ પુરુષોત્તમ માનો છો તો એ પૂર્ણ પુરુષોત્તમ છે. તો જગન્નાથ ભગવાન હોય કે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી હોય, સાક્ષાત છે ને છે જ. પણ તમે એને સાચો પ્રેમ કરતા હોવા જોઈએ. અને ખરેખર ઠાકોરજી ઘરમાં આવે છે ને એ તો માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા દાગે. શરૂઆતમાં પ્રીતિ ન હોય. આપણે પધાર્યા ને ત્યારે હું સાવ ક્રિયા કરતી, સાવ. બધાય મને ઓલું એનાઉન્સ કરીએ માઇકમાં, એટલે ઈલાબેન તમારા ઘરે કયું સ્વરૂપ બિરાજે? હું કહું મારા ઘરે એકેય નહીં. બરાને પધરાવ્યું. પણ પછી તો જે પ્રીત બંદી શ્રી વલ્લભ પદસો ઓર નમન મેં આવે હો, એવી પ્રીત મેં નથી બાંધી, એને બાંધી મારી યારે. હું તો સંસારમાં ઓલો ગાયનો બળદ આંખે ડાબલા બાંધીને ફરે જ રાખું, પૈસાના ડાબલા. ક્યારે ભેગા થાય ને ક્યારે ભાડાનું ઘર છૂટે ને ક્યારે મારા છોકરા મોટા થાય ને. આના સિવાય બીજું કાંઈ જોયું નહોતું. ફક્ત એક અષ્ટાક્ષરની માળા કરું અને દર્શન કરવા. આના સિવાય મારામાં કોઈ એવો ભાવ, એક 11 પણ અન્યાશ્રય નહોતા કરતા બસ. બાકી આખો દિવસ ટ્યુશન કરીએ ને આમ કરીએ ને કેમ ક્યારે. અને પ્રભુએ ઘરમાં પધારીને જે પોતાનો કરીને જાણો બસ. બોલો વલ્લભાતી.
બ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. અત્યારે આપણે ચીરઘાટની વાતો કરતા હતા. માં કુમારિકાઓ બધી ઉઘાડા નગ્ન રીતે સ્નાન, અંદર વાતો કરવી, કાત્યાયની દેવી બનાવવા. પ્રભુએ કીધું આ બધું તમે કેમ કર્યું? ત્યારે કુમારિકાઓ જવાબ આપે છે કે પ્રભુ, યમુનાજીનો મનોરથ હતો કે અમે નગ્ન થઈને એમનામાં સ્નાન કરીએ એટલે અમને તનુ નવત્વનું દાન આપે. તો કે વાતો કેમ કરતા હતા? તો કે પ્રભુ, નાતા નાતા વાતો નહોતા કરતા. વરુણ દેવે કહ્યું કે તમે તો કેવા નસીબદાર છો, પ્રભુ સાથે ખેલો, પ્રભુ સાથે રહ્યો. તો આપના જ ગુણાનુવાદ જળમાં અમે કરતા હતા. વરુણ દેવની વિનંતીથી. તો કે કાત્યાયની દેવી કેમ બનાવ્યા? અન્યાશ્રય કે? તો કે યમુનાજીની વાલુકામાંથી બનાવી છે, એમાં અમે અન્યાશ્રય નથી કર્યો. તો કે વ્રત કેમ કર્યું? આપણામાં તો ક્યાં વ્રત છે? એ અમારી ભૂલ છે. તો પ્રભુ કે એ તમે વ્રત કર્યું એટલે 11 મહિના તમને વિરહ આપી અને શરદ પૂનમની રાતે રાસમાં તમારો અંગીકાર કરીશ. આ ચીરઘાટની લીલા. ભગવાને કુમારિકાઓને જળમાંથી બહાર આવીને વંદન કરવા કહ્યું. કુમારિકાઓએ પોતાના વસ્ત્રો માગ્યા. ભગવાને બહાર આવીને પોતપોતાના વસ્ત્રો લઈ લેવા કહ્યું, જેથી રામાવતારની સૌની વાસનાઓ પૂરી થાય. પ્રેમની પરીક્ષા કરી બ્રહ્માત્મક દેહવાળા કુમારિકાઓ શ્રી ગોપીજન જળમાંથી બહાર પધાર્યા, હાથ જોડીને નમ્યા. સૌના વસ્ત્ર તેમને ભગવાને દીધા. વિશુદ્ધ ભાવ હોવાથી વસ્ત્ર દ્વારા કૃષ્ણ સંગ મળ્યો. ભાવ વિશુદ્ધ હતો, વાસનાના વસ્ત્રો હૈરાતા. નીપ કદમનું વૃક્ષ હતું અને ઉંમર ક્યાં 5 અને 7 વર્ષ. ઠાકોરજી 5 વર્ષ, ગોપીઓ 7 વર્ષ. જ્યાં સુધી ભાગવતની લીલાઓ સમજાય નહીં ને ત્યાં સુધી ઘણાઓ ખોટી ખોટી ટીકાઓ કરે છે. એનાથી આપણને કાંઈ મતલબ નથી. કૃપા દ્રષ્ટિ દ્વારા પેલા પૂતનામાંથી લીધેલા 16,000 બાળકોને 16,000 કુમારિકાઓમાં સર્વાત્મ ભાવે ભજનાનંદની પ્રાપ્તિ માટે પૂંભાવ રૂપે તેમનામાં પધરાવ્યા. પોતાનો દોષ સમજાય તો દીનતા આવે. એક વાક્યમાં કહી દીધું. કંઈ પણ થાય એટલે આપણને પોતાનો દોષ ન દેખાય. મનમાં સમજીએ કે મારે ને તમારે બોલવાનું થયું, એમાં તમે નિર્દોષ હતા. દોષ મારો હતો, પણ મારે મારો દોષ દેખાડવો નથી. છતાંય દલીલ કરીને મેં શું કહ્યું કે આમાં વાંક તમારો છે, અને તમે સરળ માની લીધું કજિયાનું હું કાળું. સારું, હાલ ને મારો વાંક. જ્યારે પોતાના દોષ દેખાય ત્યારે જો સરસ લખ્યું, પોતાનો દોષ સમજાય તો દીનતા આવે. અત્યારે સૌથી વધુ તકલીફ દીનતાની જ છે. આમ લોકો વડચકા, આગળ જાઓ, દર્શન નથી અલા. એ જ વસ્તુ, મારી હાઈટ સહેજ ઓછી, તમારી વધુ. સહેજ ખસશો તો મને ઝાંખી થાય. શબ્દો એના એ છે, પણ આ દીનતા નથી. પેલાના વૈષ્ણવ મેં બહુ જોયા છે. દીનતા એટલે કેવી? એક વૈષ્ણવ ગુંદાવાડી કે ક્યાંક રહેતું હતું. હવે એના વર સાંધવા સૂંધવાનું કામ કરે. હવે પસ્તી વેચવા વાળો નીકળો, વર્ષો પહેલાની વાત છે. તો આ તો કઈ છાપો લેતા નહોતા, એટલે ઓલા ચોપાનિયા ને બધું આવે એ પડ્યું હતું. એટલે ઓલાને કે લે ભાઈ. એટલે ઓલાએ કીધું આ હવે શું, બસેર માંડ હસી કે
એ કે જે હોય એ. એટલે ઓલા એ બાટ મૂક્યા, સેજ નહીં મૂક. તો આટલું નાનું ઠાકોરજીનું સ્વરૂપ હતું. એને 50 કે 100 ગ્રામમાં રાખ્યું હતું. એ મૂક્યું. એ કે 50 ગ્રામ નથી બધું, જાઓ. એટલે ઓલા કે આ શું છે? એ કે આ કોક અઠવાડિયા પહેલા દઈ ગયો છે, આના કાંઈ થોડા હું પૈસા દઉં. એ કે તો એ કે મેં આઠા દીધા. તો ઓલા બેને તો જોયું. એ કે કેટલા આપ્યા હતા? એ કે 8 આના. એ કે મારે આનું કાંઈ ન, મને લે આપી દે. આને હું કરશો? એ કે મારે બાટમાં કામ આવે છે. એ કે તારે જેટલાનું બાટ આવે ને એટલે આ મને આપી દે. અને પછી બતાવ્યું તો કે હા હા હા. અને એ ઠાકોરજીને પુષ્ટ કરાવ્યા. હવે એના વર હતા ત્યાં સુધી તો બધું હાંધા હુંધી આ તે કરે અને શાક રોટલી જે બનાવે પ્રભુને ધરાવે. હવે એના વરને કંઈક એવો રોગ લાગુ પડ્યો, 15 દીમાં લીલામ પર. એટલે બીજા એક વૈષ્ણવ હતા, એ એના ઘરે ગયા. એટલે ઘઉં ને ચોખા ને પછી તેલ ને ઘી ને બધું એટલે મૂકવા ગયા. તો ઓલાએ પૂછ્યું. એ કે રેવતીબેન આ કોને દેવાનું છે? એ કે ઉભા રહ્યો ઉતારતા નહીં. એ કે નંદુભાઈ વયા ગયા. હવે એ કે નંદુભાઈ હતા તોય ઠાકોરજી જ કરતા હતા બધું, અને નંદુભાઈ નહીં હોય તોય ઠાકોરજી જ કરશે. એ કે તમે મારી વાત સાંભળો, હું જમણા હાથે દઈશ તો ડાબા. એ કે તમે નહીં ખબર પડવા દે, પણ જેણે આ જમણો ને ડાબો હાથ આપ્યો છે એને તો ખબર પડે ને. તમે સત્સંગમાં અમને સમજાવો છો કે કોઈનું ધરાય નહીં, તો કે તમને તો મશીન આવડતું નથી, તમે શું કરશો? એ કે આ બેઠો છે એને વિચાર્યું હશે ને બાપાને લઈ લીધા તો. ઓલાને એવી શંખામણ થઈ, પણ આમને લઈ ગયા. હવે આ બેનને રસોઈ બહુ સરસ આવડતી હતી. એટલે એની આજુબાજુમાં 2-3 એવા વૈષ્ણવ રહેતા હતા. તો એમણે વાત કરી કે સવારે તો મને રસોઈ પહોંચાય નહીં, કારણ કે મારા ઠાકોરજી મારા વિના રહે નહીં, પણ સાંજે કે હું રસોઈ કરું ને તમારે જે દેવું હોય દેજો. તો 3 બંગલાવાળાને રસોઈ એણે બાંધી. હવે બધાય વસતા રહી. એટલે આને બપોર સુધીની સેવા હતી, સખડી ધરતા હતા. 3 ઘરની રસોઈ કરે. એ 3 વૈષ્ણવ. અને આણે નિયમ લીધો હતો કે વૈષ્ણવના ઘર સિવાય હું કોઈને ખવડાવીશ. એટલે ઓલા 3 વૈષ્ણવ એટલે ભાવ ચાલતો હતો એના કરતા આને એ જમાનામાં કઈ 20 કે 30 રૂપિયા વધુ દીધા. તો આ કે ના, મારે ખુમારી તમને બતાવી કે વૈષ્ણવની એટલે એણે બીજાને પૂછ્યું કે હાંજની રસોઈનો તો અત્યારે ભલે જી આ તો 50-60 વર્ષ પહેલાની વાત છે, ત્યારે 50 કે 60 રૂપિયા કે 40. એ ક્યાં 10 રૂપિયા વધુ આપો? એ કે નાય, જીવા ત્યાં સુધી એણે 3 બંગલાની રસોઈ કરી. જેના ઘરે કરતા હતા એ લીલામ પહોંચી ગયા. તેનો દીકરો કે માસી તમારા જેવા થેપલા તો કોઈ ન બનાવે, તમારે જ બનાવવાના. અને લીલામાં પહોંચ્યા ત્યારે એના ઠાકોરજી ગુરુ ઘરે પધરાવા કોણ? જેના ઘરે રસોઈ કરતા હતા એ દીકરો ગયો. ત્યારે દીકરાએ કીધું કે આ મારા માસી હતા અને અમે 2 ભાઈઓ છે. તો બાના ઠાકોરજી મોટા ભાઈ છે અને એને પંચામૃત કરી ફરી પુષ્ટ કરી એના માથે પધરાવ્યા. કહેવાનો આશય એ કે વૈષ્ણવ
અત્યારે આ બધા એકબીજાની સામગ્રી ધરવાની, લાણીમાં પછી ગુંજામાળા આપે ને આ બધું, અમે આવું બધું જોયું જ નથી. આપણી સત્તાનું જ આપણા ઠાકોરજીને ધરાવાય, બીજા કોઈનું ક્યારેય ધરાવાય નહીં. દીનતા ઉપરથી વાત નીકળી. ભક્તોની દીનતાથી ભગવાન પ્રસન્ન થાય. પ્રતિકૂળતામાં પણ પ્રભુમાં દોષ ન દેખાય ત્યારે પ્રસન્નતા. ઘણા નહીં કહેતા અમારા ઘરે આટલા વર્ષથી ઠાકોર પણ અમારે યારે જ આવું થાય. તો અહીં લખ્યું છે કઈ પ્રતિકૂળતા આવે ને તો પ્રભુનો દોષ ન દેખાય, એ તમારી સાચી પ્રસન્નતા. પ્રભુએ કુમારિકાઓને સિદ્ધ બનાવ્યા. હેમંતની સવારે વિહાર સહિતની શરદની રાત્રિઓના દર્શન કરાવીને તેમાં રાસ રમણનું વરદાન દીધું. આધિદૈવિક કાલ ભગવાનની લીલામાં સેવા કરે છે, તેથી સવારમાં રાત્રિ દર્શન છે. અહીં લોકવત લીલા હોવા છતાં લૌકિક નથી, અલૌકિક જ છે. વિહાર વિલાસે વ્રત કર્યો, મનોરથ પરિપૂર્ણ થયો. ભગવત આજ્ઞાથી ઘેર ગયા. મનમાં તાપ ખૂબ જ થયો. ભગવાનના ચરણ કમલના ધ્યાનથી જ જીવન ટક્યું. કૃષ્ણ કૃપા કૃતાર્થ કરે છે. સુરદાસજી ગાય છે, વસન હરે સબ કદમ ચઢાએ. અહીં ચીર કદમ કાત્યાયની મંદિર અને ચીર વિહારીજીના દર્શન છે. બોલો વલ્લભાધીશ. મધુરાષ્ટક ચલિતમ મધુરમ, એનું અનુસંધાન મહાપ્રભુજીના જ્ઞાનનો મહિમા અપરંપાર. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારક બિબદવાસ કનકપીશમ વૈજંતી ચ માલમ રંધ્રાણ વેરોનધર સુધયા પુરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. આ ભાગવતનો શ્લોક સુખદેવજી નું જેવું પ્રાગટ્ય થયું, દોડવા માંડ્યા, ઉભા જ ન રહ્યા. એ કે ક્યાંક આ સંસારનો મોહ મન નો લાગી જાય, માયા નો લાગી જાય, એવા દોડ્યા. વ્યાસજી કે આ વયો જશે તો આ ભાગવતનો પ્રચાર કોણ કરશે, પ્રસાર કોણ? એટલે એણે એના શિષ્યોને કહ્યું આ શ્લોક ગાઓ. એની પાછળ જઈને બધા ગયા, ના શ્લોક ગાયો. બરહા પીડમ નટ, હમણાંનું વિવરણ કરું છું. સાંભળો, સુખદેવજી ઉભા રહી ગયા. એ કે હજી ગા, હજી. સુખદેવજી નિરાકારમાં માનતા હતા, આ શ્લોક સાકારનો હતો. આવા પ્રભુ મોરપીંછ માથે, બરવા પીડમ નટવર જેવા. એ કે હવે આગળ સાંભળવું હોય તો વ્યાસજી પાસે હાલો. તો એવું વર્ણન કર્યું પ્રભુનું કે નિરાકાર બ્રહ્મા માનવા વાળા સુખદેવજી પણ સાકારને માનવા માંડ્યા. આવી અદ્ભુત લીલાઓ, એનું વિવરણ. શ્રી મસ્તકે મોર પીછના મુકટવાળા, નટવત અને વરવત સ્વરૂપવાળા, બંને કાનમાં કર્ણિકારના પુષ્પો ધારણ કરેલા, સુવર્ણ રંગવાળા પિતાંબર અને વૈજંતી માળા ધારણ કરેલા, વેણુના છિદ્રોમાં પોતાનો અધર સુધાર સ્ફૂરતા, ગોપ સખાઓ વડે જેમનું યશોગાન થઈ રહ્યું છે તેવા પ્રભુ શ્રી કૃષ્ણ પોતાના ચરણ કમળોથી રમણીય વૃંદાવનમાં પ્રવેશ કર્યો. તે ચલિતમ મધુરમ ચાલે છે. હવે વલ્લભાધીશ દયારામભાઈના ચંદ્રાવલા. કાલે 38માં ચંદ્રાવલાને વિરામ આપ્યો. સખત ગરમી છે, એસીની અસર નથી થતી. આજે 39. જાતિ જુઓ તો આહિરની, તેમાં અબળા અધમ અવતાર, એ વેદાથી નોતી ભણે,
નોતો ઉત્તમ કર્મ અધિકાર, અધિકાર વીણ એક પ્રેમ પ્રતાપ, કર્યા આધીન શ્રી કૃષ્ણ જે આપ, તે ગોપીની પદરજ વંદે ઈશ, પ્રેમ લક્ષણા તે સૌને શીશ, સેવો શ્રી કૃષ્ણ કૃપા. આખી વ્રજની લીલાનું વર્ણન કરી દીધું છે દયારામભાઈ. આનું વિવરણ તો જન્મો સુધી ચાલે, પણ સાગર ને ગાગરમાં ભર્યો છે. હવે કે છે આ પદમાં કવિશ્રી ઘણું બધું વર્ણન આગળ કર્યું છે, છતાં જે મૂળ પ્રેમ લક્ષણા ભક્તિ, જો વલ્લભે પ્રેમ લક્ષણા 9 ભક્તિ 9 પ્રહલાદ એ આપણે બધા જાણીએ. વલ્લભ કે 10મી પ્રેમ લક્ષણ, પ્રીતમ પ્રીત હિતે પૈયે. ક્રિયા તમે 10 કલાક કરો ને એનો કોઈ મતલબ નહીં. તમે પ્રેમથી ને જેટલી થાય એટલી સેવા કરો. ઘણી વાર આપણે બીજાનું આમ ઓલું કહેવાય ને, બીજાનું જોઈને કરવા જઈએ, એનું શું કહેવાય ગુજરાતી ભૂલી ગઈ, અનુકરણ. તો થાકી જઈએ, પછી ક્રિયા કરીએ. એના કરતા હોય એમ કરીએ ને છાસની દોણી ભરીએ. પેલા આપણાથી બધું થતું તો હવે તબિયત, ઉંમર, બહુ ને નાના છોકરા, પ્રેમથી થાય આને આ કર્યું એટલે ના, પ્રભુ કરાવે એટલું થાય. જે ઉપરથી વધારે વર્ણન છે તે સર્વશ્રેષ્ઠ છે. આ ભક્તિના મુખ્ય પાત્ર તો ગોપીજનો જ છે. સંન્યાસ નિર્ણય ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી કૌંડિન્યો ગોપિકા પ્રોક્તા ગુરવ સાધનમ યતત, ભાવાર્થ, ભક્તિ માર્ગમાં, પુષ્ટિ માર્ગમાં શ્રી ગોપીજનો અને મર્યાદા માર્ગમાં કૌંડિન ઋષિએ ગુરુ છે. વલ્લભે પુષ્ટિ માર્ગમાં ગુરુ કોને કીધા છે? ગોપીજનોને. જો એને નથી ઘર છોડ્યો, નથી સંસાર છોડ્યો, પણ એક પણ પ્રભુને ભૂલ્યા નથી. મહેમાન આવે અને ઠાકોરજીને નોતરું દીધું હોય, યશોદામાન કે આજે કે અરોગમાં મોકલજો ને. હવે પ્રભુ પધારે અને સાસુએ બૂમ પાડી, આ મામાજી આવ્યા છે પ્રસાદ લેવડાવો. અરે આ ક્યાં આવ્યા, પણ સંસાર લઈને બેઠા છે. આ બાજુ મામાજીને ને આ બાજુ ઠાકોરજીને, માખણ ને મિશ્રી ને એ બધું કોને ધરાવવાનું હતું? પ્રભુને. અને આને રોટી શાક. હવે બે હોય તો કેવી રીતે તમે તાણો વાણો કરી શકો? પણ જે પ્રેમ કરે છે ને એ બધું કરી શકે. મામાજીને પીરસવા આવે એટલે લાજ કાઢી લે, પીરસીને સામે જાય, ઓલો છેડો ઢાકેલો હોય લાજ ઊંચી કરીને પ્રભુના મુખમાં પધરાવી દે માખણ મિશ્રી. તમને પ્રેમ છે તો સંસારને સાચવતા પણ તમે ઠાકોરજીને અતિ ઉત્તમ સેવા કરી શકો. પણ પછી તમે મનમાં થાય મહેમાન છે ને એટલે આજ પ્રભુને હાલશે. ના, પ્રભુ નથી બોલતા એટલે એને હાલશે. નારી જાતિને અબળા કહી છે, વળી ઉત્તમ કર્મના અધિકારી નથી તેમ શાસ્ત્રો કહે છે. એક જગા પર નારી જાતિના દૂષણો પણ બતાવ્યા છે, જેમ કે જડ, જૂઠી, નિર્દય, લોભાણી, ગંધી, છળ રચનારી રે, અસૌત્વમ નિદત્યમ સ્ત્રીયમ દોષા, સાહત કરતા નીચઠીલા સદા કાળ રે નારી, અબળા જૂઠી જે કરે તે દેવે જાણ ન હોય,
જેવી રીતે પુરુષના ભાગ્ય ક્યારે શું કરશે તે કોઈ જાણતું નથી, તેમજ અબળા રૂઠ્યા પછી શું નહીં કરે તે પણ કોઈ જાણી શક્યું નથી. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ. સુબોધનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. હવે કાબે અર્જુન લૂટ્યો, વહી ધનુષ વહી બાણ. સોમ નૃપેન્દ્ર રહિત પુરુષોત્તમેન, સખ્યા પ્રિયણ સુહદા હૃદયેન શૂન્ય, અંધયુર ક્રમ પરિગ્રહણમ રક્ષણમ, ગોપૈ સદમી અબલેવ વિનિર્જિતોસ્મિ, તબ્ધે ધનુર્ધત ઈશવસ રથો હયાસ્તે, સોહમ રથી નૃપતયો યત આનમંતી, સર્વક્ષણેન તદભૂત સદી સરિક્તમ, ભસ્મભૂતમ કોહ કરાત્મી તો વપુષ્યામ. અર્થ: ભગવાનની સ્ત્રીઓ સાથે દ્વારકાથી પાછા આવતા અર્જુનના લૂંટારોએ લૂંટી લીધો. હવે અર્જુનને કોઈ લૂંટી શકે? જે 23 અક્ષરની સેના, ભીષ્મ, કૃપાચાર્ય, કર્ણ, દ્રોણ, આવા બધાને હરાવીને જે જીતો હોય એને ભીલ હરાવી દે. આ બધાની આ જીત એનું કારણ પ્રભુ એના સારથી હતા. હવે પ્રભુ નથી. ભીલ શું? રસ્તામાં જતો કોક લાફોય મારી જાય. આપણે કાંઈ હોય અને ઘરમાં ઠાકોરજી બિરાજે છે, બહુ મૂંઝાઈએ, ગભરાઈ જઈએ, કોઈને કહીને ત્યારે એકબીજા શું મૂંઝાય છે? આપણે ઘર ઠાકોરજી બિરાજે છે. ઠાકોરજી કે હવે બરાબર, દોડી લીધું હોય બરાબર, સમજી ગયા, બે હાથવાળા કોઈ કામ ન આવે. અને જેવું કહીએ ઠાકોરજી બેઠા, શું ચિંતા કરો છો? પ્રભુ કે આવ તો નિશ્ચિંત થઈ જાય. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. એક કલ્પના પણ ન કરી શકાય એવા પ્રસંગનું વર્ણન અર્જુન કરે છે. પ્રભુની સહાય વિના એનું અપ્રતિમ જગ પ્રતિ સામર્થ્ય પણ શૂન્ય થઈ ગયું હતું. પ્રભુ હોય એટલે આપણે હીરો, પ્રભુ ન હોય જીરો. જો આપણે બધા મીંડા છે, પણ આપણને ઓળખે જ કેમ? આ એકડો ઘરમાં બિરાજે છે એટલે. નહીં તો જીરાની કોઈ કિંમત નથી. અર્જુન કહે છે કે હે રાજન મિત્ર, પ્રિય અને સહૃદયથી પુરુષોત્તમ વિના હું હૃદય શૂન્ય થઈ ગયો છું. હે અંગ, રસ્તામાં આવતા ભગવાનની સ્ત્રીઓની રક્ષા કરનાર મને દુષ્ટ ગોવાળિયાઓ એક અબળા ના જીતે એમ મને જીતી લીધો. અર્જુન કહે છે કે જેનાથી હું મહાભારત આદિ યુદ્ધોમાં જોવાયું અનેક વાર વિજયી થયો છું, તે જ મારું ધનુષ્ય બાણ અને તે જ રથ અને ઘોડા છે. બધું એનું જ છે, પણ પ્રભુ નથી ને. શું કામનું એ રથમાં બેસનાર પણ હું છું, જેને રાજાઓ ચારેય બાજુથી નમન કરતા લડી પડતા હતા, પણ ભગવાનના પધારવા પછી એ બધું ક્ષણ માત્રમાં મિથ્યા થઈ ગયું. ભસ્મમાં હોમેલું, કપટીએ કરેલી આરાધના અને ઉષર ભૂમિમાં વાવેલું બીજ કાંઈ ફળ આપતું નથી. એ મારું બધું સામર્થ્ય નિષ્ફળ ગયું. સુબોધિનીજી નૃપેન્દ્ર સંબોધનથી યુધિષ્ઠિરને સંબોધન કરે છે. આ બધા બનાવો પછી આપે શું કરવું જોઈએ એનો વિચાર કરવાનું આપનું કર્તવ્ય છે. હવે આપણે શું કરવું? ભગવાન તો પધારી ગયા. આપ મોટા છો, મારા મોટા ભાઈ છે,
આ જો એક ઓલા કાબે મને લૂંટી લીધો, તો હવે આપણે શું કરવું? હવે આપણે વિચારવાનું છે. પુરુષ રહિત સ્ત્રીના જેવા પ્રાણી પણ પુરુષોત્તમ ભગવાન રહિત થવાથી સર્વકાર કરવામાં નકામો થઈ જાય છે. અમે પણ પુરુષોત્તમ વિનાના રહી ગયા છીએ, એટલે હવે અમારું પણ કાંઈ પ્રયોજન રહેતું નથી. આથી હવે ભગવાન રહિત પાંડવો ઉત્તમ કાર્ય કરવા નકામા થઈ ગયા છે, એમ ઉપસંહાર કરે છે. ભગવાન વિના બધું નકામું. હીરા બધા જીરા બની જાય. એક પહેલવાન હતો ને, પહેલવાન, તો એ કે હું તો એવો પહેલવાન નહીં કે આમ ગમે એનો હરાવી દઉં આમ તેમ. તો ગિરાજીની પરિક્રમા કરે, તો ઓલા બધા દંડવતી કરે. એ કે આપણે તો બેદીમાં કરી નાખીએ. આમાં શું મોટી વાત? જેવા દંડવત કર્યા ને ઊભો જ ન થઈ શક્યો. લે કર. સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને વિનંતી કરી, મારા નાથ, મારામાં બળ છે ને એ આપનું આપેલું છે, મારું નથી. પણ આપના આપેલા બળનું અભિમાન હું કરતો હતો. હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. ત્યારે ગિરિરાજ બાબાએ ઊભો કર્યો. બાપા સમજી ગયો. એટલે પ્રભુ વિના આપણે બધા જીરો, પ્રભુ હોય તો હીરો. બોલો વલ્લભાથી. શ્રીમદ ભાગવત અને મારા ગુરુ प्रणाम करूँ છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे शंकरसन कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे शंकरसन कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. साधन और नहीं कली चासो होय निवेरो. सुर का कहे द्विविध आंधरो, बिना मूल को चेरो भरोसो, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ કેરો. શ્રી વાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.